જો કંઈ મળી જાય છે તો કોઈ કન્સર્ન્સ, બીકોઝ 400 આસપાસથી રિજેક્શન કંઈક તો આવેલું છે સર સ્ટોકમાં. વેલ ટેકનિકલી પણ જોઈએ તો આઈ થિંક બ્રેકડાઉન જરૂરથી થયો છે. 380નો જે સપોર્ટ હતો એ બ્રેક થઈ ચૂક્યો છે અને હવે લાગી રહ્યો છે કે નેક્સ્ટ સપોર્ટ જે છે 346ની આસપાસ આવી શકે છે. તો આઈ થિંક ઓલરેડી સ્વિગીમાં આપણે જોઈ રહ્યા છે કે જે હાલ અત્યારના જે સ્ટ્રાઇક થઈ હતી એના લીધે એટલે એટર્નલ સ્વિગીઝ જે છે, બ્લિંકિટ છે, એ બધામાં ઇફેક્ટ થઈ હતી અને આના લીધે આઈ થિંક પ્રાઇસીસ જે છે મને લાગે છે કે ઓર થોડું કરેક્શન થઈ શકે છે, કારણ કે આ જે ગીગ ઇકોનોમિક્સનું જે રૂલ્સ એ લોકો લાવી રહ્યા છે એ ઓફકોર્સ કંપની માટે થોડુંક નેગેટિવ જ રહેવાનું છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી સ્વિગીમાં જે કરેક્શન છે એ કન્ટિન્યુ થઈ શકે છે. 345 થી 344 સુધીનું લેવલ આપણને જોવા મળી શકે છે. તો હાલ પણ અત્યારના બાઇંગની રિકમેન્ડેશન નથી. અહીંયાથી હજી પણ ફોલ 345 સુધી દેખાય છે. ત્યાંથી મે બી એકવાર 308ના સ્ટોપ લોસથી બાય કરી શકાય. હાલ શોર્ટ ટર્મ માટે લાગે છે કે આ કરેક્શન છે કન્ટિન્યુ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે.